બાજુમાં છે રેન્જર રાઈડ. હાલો અહીંયા જઈને તમને બતાવું. રેન્જર રાઈડ છે જે ઉલટ પુલટ થતી બે આમે આમે તમે જોઈ શકો. આ રીતની રાઈડ છે, રેન્જર રાઈડ કહેવાય ને. આમાં કોણ કોણ બેઠું છે જરા કોમેન્ટ કરી દેજો મને. એની બાજુમાં મોટું હુડકવા લે. હવે ચાલુ થાય તમને બતાવું. તો મિત્રો જુઓ તમે, રેન્જર રાઈડ ચાલુ થઈ ગઈ છે. જુઓ તમે, આ રીતની કંઈક રેન્જર રાઈડ છે. આખી ફરશે, આખી હું ઉલટ પુલટ થશે. જોવો મિત્રો, હા ઊંધી કરી દીધી રાઈડ ને. એ તો આખી ફેરવી દે. ફેરાઈ દીધી. તો અંદર બેઠા છે એની હું હાલત છે મિત્રો, તમે ખાલી જાણી આવો. આ રીતની કંઈક રાઈડ છે, રેન્જર રાઈડ. ઊભી રાખી દીધી મિત્રો. તો મિત્રો આ રાઈડમાં કોણ કોણ બેઠો ને જરા કોમેન્ટ કરજો. બાકીને આગળની રાઈડ જોઈ તમને બતાવીએ. હાલો વિડીયોમાં બન્યા રહેજો. બોલો ત્રિનેશ્વર મહાદેવાની જય. મહાભારતના સમયમાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસ તરીકે રહેતા હતા એ સમયમાં દ્રૌપદીનો સ્વયંવર જે ત્રિનેશ્વર મહાદેવના કુંડમાં થયેલો, હાલ જે મારી પાછળ જગ્યા દેખાય એમાં અર્જુને મતભેદ કરેલો. એના માનમાં ત્રિનેશ્વર ભગવાનની આ સ્થાપના થયેલી. અને ત્યાંથી આ તરણેતર મેળો ભાતીગળ મેળો તરીકે, પાંચાળની ભૂમિ તરીકે આ મેળો પ્રખ્યાત કહેવાય છે. અર્જુને મતભેદ કરેલો. અર્જુને તો મિત્રો તમે જોયું આ મંદિરનો ઇતિહાસ ઓલા ભાઈએ દીધો. ખરેખર સરસ મજાનું મંદિર છે અને ત્રિનેત્ર મંદિર છે. આની ધજા જુઓ તમે, કેવડી મોટી છે. અને આ મંદિર જે પ્રખ્યાત છે એના ઉપરથી જ મેળો ભરાય છે. અને આ પાણીની અંદર સ્નાન કરવાથી તમારો રોગચાળો કોઈ પણ હોય તો એ બધો નાશ થઈ જાય છે. તો આપણી ચેનલ ઉપર આ વિડીયો આવ્યો છે, તમને કેવો લાગ્યો એ ખરેખર કોમેન્ટ કરજો. અને અમે આજનો મેળો તમને દેખાડ્યો એના વિશે પણ કોમેન્ટ કરી દેજો. બાકી હજી તમને આગળ મેળાના વ્યૂ બતાવીશ, તો કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો.
જો ઘોડા લઈને જાય સાહેબ હો. આવી ટ્રાફિકની અંદર ઘોડા લઈને નીકળ્યા છે રાઈડમાં અને નાઇટનો વ્યૂ જુઓ તમે.